પ્રયાગરાજ મહાકુંભ 2025 આ વર્ષે મહાકુંભનો યોગ તીર્થરાજ પ્રયાગ ત્રિવેણી સંગમ ક્ષેત્રમાં થશે. પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજીની છેલ્લા 48 વર્ષથી ગંગદેવજી વિરક્ત મંડળીના નામથી પૂર્ણ ભારતભરમાં વિચરણ કરતી એકમેવ જમાત છે જે દેશના ખૂણે ખૂણે જઈને ધર્મ પ્રચારથી વિચરણ કરે છે. આ મંડળીમાં સર્વ સંપ્રદાયના સંતો રહે છે. પૂજ્ય સ્વામીજીની ઓળખ આમ તો આપણા સદગુરુ શ્રી વાલદાસજી મહારાજના માધ્યમથી થઈ. પૂજ્ય વાલદાસજી એકવાર ગંગાજીમાં સ્નાન કરતા ગંગાના વેગમાં તણાયા તે વખતે સ્વામીજી ગંગાની સામેની પાળે સ્નાન કરતા અચાનક આવું દ્રશ્ય નિહાળતા સ્વામીજી વહેતા પૂરના પાણીમાં જંપલાવી વાલદાસજીને બહાર કાઢી યોગ્ય સારવાર આપી હતી. તે દિવસ પૂજ્ય વાલદાસજી સ્વામીજીને પૂજનીય ભાવથી નિહાળતા પૂજ્ય સ્વામીજીની મંડળી પ્રયાગ કુંભ ક્ષેત્રમાં વિશાળ આયોજન કરતા રહ્યા છે. આ કુંભમાં ગુજરાત, પંજાબ, હિમાચલ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી બહોળો સમુદાય જોડાયેલ છે. પંજાબથી આવતા હિન્દુ શીખ ગુરુદ્વારાના વિશેષ સેવકો અહીં પોતાની સેવા અર્પણ કરે છે. આ વર્ષે લાગનાર મહાકુંભ પ્રયાગ 2025માં બૃહદ રૂપમાં આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગુજરાત, કચ્છ, પંજાબ તથા પૂજ્ય સ્વામીજીના ભક્તો માટે આવાસ, ભોજન, ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે 8 એકરમાં વિશાળ કેમ્પનું આયોજન છે, જેમાં 450 સંત મહાપુરુષોનું આવાસ, 170 ટેન્ટ સિટીના ટેન્ટ તથા આજુબાજુમાં કમસે કમ 150 ટેન્ટ અને અન્ય રૂમોની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વિશેષ કુંભમાં આવતા વિરક્ત સંન્યાસીઓ સેવાનું અનેરું મહત્વ છે. વિરક્તોનું આવાસ, ભોજન અહીં મુખ્ય ધ્યેય હોય છે. પ્રત્યેક દિવસના ભંડારામાં 7000 માણસોનું ભોજન શુદ્ધ ઘીથી તૈયાર કરવામાં આવે છે. આમ 1 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી 40 દિવસનું અનુષ્ઠાનમાં ભોજન વ્યવસ્થામાં 3,50,000 માણસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આવાસ માટે આવતા યાત્રીઓની ટેન્ટ, પ્લાય રૂમ અને પગોળા જેવા અસ્થાયી સ્વરૂપની વ્યવસ્થા છે. અહીં સામગ્રીની વાત કરીએ તો અમૂલના દેશી ઘીના 700 જેટલા ટીન, 10 ટન બાસમતી, 8 ટન સાકર તથા અન્ય વિવિધ સામગ્રીનો સ્ટોક રાખવામાં આવ્યો છે. અહીં મુખ્યત્વે કચ્છ કડવા પાટીદાર સમાજથી આવતા પૂજ્ય ભારતી દીદી, પૂજ્ય કાશીન જ્યોતિર્મયાનંદ, હિમાચલથી પૂજ્ય નારાયણપુરીજી, પંજાબથી શ્રી નારાયણપુરી કળવાનું વાળે અને કેનેડા અને પંજાબના મોગા પ્રાંતથી આવતા સંત મહેશ મુનિનો સહકાર્ય અને વ્યવસ્થાનો અનુભાગ છે. પર્વ નિમિત્તે 2000 ગરમ શાલ, 2000 બ્લેન્કેટ, 2000 કટીવસ્ત્ર, ડ્રાયફ્રૂટના યજમાનો સંત સેવા માટે પોતાનું યોગદાન અર્પણ કરે છે. 3 મુખ્ય શાહી સ્નાન 14 જાન્યુઆરી, 29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી. 40 દિવસના મહાકુંભમાં 45 કરોડ યાત્રીઓ આવવાનું અનુમાન છે. સરકાર તરફથી અલભ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શું નામ તમારું? હરિઓમ. લહેરી ભાનુશાલી, કચ્છ ગામ નલિયા, એમ તો મુંબઈ. આજે તમે જોઈ રહ્યા છો એ ગંગદેવજી વિરક્ત મંડળી, અને આ મંડળી ગત 50 વર્ષોથી ભારતભરમાં વિરક્ત સંન્યાસીઓને લઈને વિચરણ કરે છે. અમારો તાત્પર્ય એ જ હોય છે કે ભારતભરમાં ધર્મના પ્રચારાર્થે આ અમારા સંન્યાસીઓ ભારતના ખૂણે ખૂણે ભ્રમણ કરે છે. કુંભનો જ્યારે સમય આવે છે અને કુંભની પ્રણાલી એ અમારી અંતર્ગત જ્યારે આવે છે ત્યારે કુંભ પ્રણાલીમાં અમે 4 જગ્યાએ ટેન્ટ લગાડીએ છીએ. હરિદ્વાર હોય, ઉજ્જૈન હોય, પ્રયાગરાજ હોય કે નાસિક હોય. અત્યારે તમે મહાકુંભ પ્રયાગરાજ 2025માં પધાર્યા છો. આ વ્યવસ્થામાં તમે જોઈ શકો છો, આપણી આ વ્યવસ્થા ટોટલ પોણા 200 ટેન્ટ છે. અત્યાર સુધી આપણી પાસે 43,700 માણસ આવીને ચાલ્યા ગયા છે. અત્યાર સુધી અમારો જે ભોજન છે એ ભોજનમાં 3,86,000 પતલવાડીઓ, અમે 4 લાખ સુધી પતલવાડીઓ અમે યુઝ કરી નાખી છે. અમારું બધું ભોજન શુદ્ધ ઘીથી બનાવવામાં આવે છે, અને એ ઘી અમારી મહારાજજીની સાથે બીજા મહારાજજી છે જે મોનીજી મહારાજ પંજાબવાળા, એ લોકોને 187 ગૌશાળાઓ છે. એ ગૌશાળાઓના માધ્યમથી અમે લોકો ત્યાં ઘી ખરીદી અને અહીંયા ભંડારો ચલાવીએ છીએ. બીજી વસ્તુ એ છે, અમારી પાસે અહીંયા સ્થાનિક 630 વિરક્ત અને નાગા સંન્યાસીઓ નિવાસ કરે છે, અને એનો અમે ભોજન અને આવાસ અમે અહીંયા વ્યવસ્થા કરીએ છીએ. કચ્છ પ્રદેશથી આવવાવાળા હોય, ગુજરાત પ્રદેશથી આવવાવાળા હોય, હિમાચલ, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા જેટલા બી યાત્રાળુઓ અહીંયા આવે છે, જે મહારાજજીના સ્વયં સેવકો છે, એની બધીની સેવા અમે લોકો અહીંયા તાત્પર્ય પૂરી પાડીએ છીએ. આ કુંભમાં વિશેષ આપણે કહીએ તો જે પ્રશાસન તરફથી અમને જે સગવડ મળી છે એ કાબિલે દાદ છે. ભગવાને અમે અહીંયા 1 નવેમ્બરના આવ્યા છીએ, ત્યારથી કરી આજ સુધી 1 ડિસેમ્બરના અમે કામ ચાલુ કર્યું, અને 19 ડિસેમ્બરના અમારો લેવલિંગ થયો.
1 જાન્યુઆરી 2025 અમારી મંડળી અહીંયા એન્ટર થઈ છે ત્યારથી તમે આપ જોઈ શકો છો કે આ સેવા અને સમર્પણનો ભાવ, અમારો કોઈ શુલ્ક નથી, કોઈ ચાર્જ નથી. આ માત્ર ને માત્ર અમારા સ્વામીજીની સેવાનો માધ્યમ છે. પૂજ્ય સ્વામીજી ભગવતાનંદજી 45 વર્ષ સુધી આ વિરક્ત મંડળીનું સંચાલન કર્યું છે. તદનંતર અત્યારે જ્યોતિર્મયાનંદજી અને પૂજ્ય ભારતી દીદી આ મંડળીનું સંચાલન કરે છે. દરેક સમાજને આવવાની છૂટ છે રહેવાની. તમે આજે જોઈ શકો છો કે પંજાબી પણ તમારી સન્મુખ બેઠા છે, હરિયાણાવાળા બેઠા છે, જમ્મુ કાશ્મીરવાળા બેઠા છે, મધ્યપ્રદેશથી ગુર્જર પ્રદેશના બધા અહીંયા છે, ગુજરાતના તમામે તમામ, કચ્છથી લઈ સૌરાષ્ટ્ર તમે જોઈ લો, બનાસકાંઠાના લોકો અહીંયા બેઠા છે. કોઈ પ્રદેશને કોઈ પાબંદી નથી. જ્યાં જ્યાં સ્વામીજીએ અમારી મંડળી વિચરણ કરી છે અને એ અમને ઓળખે છે એ આવીને અહીંયા પોતાનો આવાસ કરી શકે છે. તમારા ભાનુશાલી સમાજના કેટલા માણસો અત્યાર સુધી 1980 અને આજ જે 350 થશે એટલે 2200 જેટલો અમારો લિસ્ટ ભાનુશાલીઓનો થઈ જશે. તદનંતર ટોટલ 46,000 માણસોનો નિવાસ થઈ, એમાં 30% તમે અન્ય સ્ટેટ્સના પકડો, બાકી બધા આપણે ગુજરાત સ્ટેટમાંથી આવ્યા છે. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ, GTV ન્યૂઝ.